મિત્રો, ભારત માતા की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં ફરી લગભગ 10 મુદ્દાઓ સાથે રજૂ થયો છું અને ખાસ કહેવા માગું છું કે આપણી સાથે વિશ્વાસઘાત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના કોઈ પણ લોકો વિશ્વાસઘાત ગદ્દારી કરી શકે છે, જેના દાખલા છે, જેથી આપણે ચેતવું છું। સમાચારની શરૂઆત કરીએ। સૌપ્રથમ પહેલો મુદ્દો છે, મહેસાણા કલેક્ટરે ટીડીઓને જવાબદારી સોંપી કે મુખ્યમંત્રી લગ્નમાં આવી રહ્યા છે, રખડતા કૂતરા ઢોરનું ધ્યાન રાખો। સમજવા જેવી બાબત છે। મુખ્યમંત્રી લગ્નમાં આવતા હોય ત્યારે કૂતરા અને ઢોરનું ધ્યાન રાખવાનું, બાકી પ્રજા માટે નહીં રાખવાનું। કડીના વેકરામાં લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી કાફલા વચ્ચે કૂતરા અને ઢોર ન આવે તેની તકેદારી રખાઈ। મને એમ થાય છે, મુખ્યમંત્રીના કાફલામાં કૂતરા કે કોઈ આવી જાય તો પ્રોબ્લેમ થાય તો જાહેર જનતાને નહીં, એના માટે કંઈ નહીં। નંબર 2, કાગળ પર ઓડિટ અને કલાકોમાં બ્રિજને ક્લીન ચીટ આપી દેવામાં આવી। ઇન્દિરા બ્રિજમાં તિરાડો મુદ્દે તંત્રનું બધું જ સારું અને સલામત છે એવો દાવો છે। કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી, પણ એન્જિનિયરિંગના નિયમ પ્રમાણે એક્સપાન્શન જોઈન્ટ છે। હવે મને એવું લાગે છે કે કાં તો ઘણા બધા બ્રિજો એકસાથે ક્ષતિગ્રસ્ત છે એટલે આવો નિર્ણય લેવાયો હોય, અને કાં તો પછી કંઈક સાચું પણ હોય, પણ હવે એ તો ભવિષ્યમાં શું થાય છે એના ઉપર આધાર રાખે। ગુજરાતમાં 700થી વધુ ખાનગી ટેકનિકલ સંસ્થા છે। ટેકનિકલ કોલેજોના નવા ફી નિર્ધારણ માટે એસઓપી જાહેર કરી છે અને અરજીમાં ફી વધારો છે। એસઓપી જાહેર થયા બાદ અરજી મુદત વધારાઈ। ફી કમિટી આગામી 3 વર્ષ માટેની નવી ફી નક્કી કરશે। મને તો એવું થાય છે કે એફઆરસીમાં ખરેખર વાલીઓને કેમ ઇન્વોલ્વ નથી કરતા, કે જે લોકોને કમાવાનું છે અને ફી ભરવાની છે એ લોકોને ઇન્વોલ્વ નથી કરવામાં આવતા। બીજી વાત એવી છે કે કઈ કોલેજો માટે કેટલી ફી વધારવામાં આવી એ આખું લિસ્ટ છે, એ સૌએ હું માનું છું ગુજરાત સમાચારમાં આપેલું છે, જોઈ લેવું। ચોથો મુદ્દો છે, રખિયાલમાં છેલ્લા 3 વર્ષથી દવાખાનું હતું। નેચરોપેથીની ડિગ્રીમાં એલોપેથીની સારવાર કરતો હતો બોગસ ડૉક્ટર। રખિયાલના ક્રિષ્ના મેડિકલ સ્ટોરનો કફ સિરપના વિડીયો વાયરલ થતાં તપાસના આદેશ આપ્યા અને ભાઈ પકડાયા। પણ આ તો કંઈ નવી વાત નથી, આપણા ગુજરાતમાં ઘણા બધા પકડાય છે। અસલી નકલીમાં કોઈને કંઈ ડર નથી એવો। મુદ્દો 5, ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓથી કંટાળીને હેલ્મેટ બનાવ્યું। હવે હેલ્મેટ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને શોધશે। હેલ્મેટ બનાવનાર બેંગ્લોરના રહેવાસીએ સોશિયલ મીડિયામાં હેલ્મેટનો વિડીયો શેર કરતા વાયરલ થયો। કહેવું પડે, હેલ્મેટમાં કેમેરાની સાથે એઆઈનો ઉપયોગ, જે નિયમો તોડનારાઓનો વિડીયો બનાવી ટ્રાફિક પોલીસને મોકલે છે। નંબર 6, ભેળસેડિયાઓએ ભગવાનને પણ છોડ્યા નથી। તિરુપતિ મંદિર અને અંબાજીના પ્રસાદમાં પણ નકલી ઘીનો વિવાદ જગ્યો હતો, પણ પછી શું એ વાત જોવી પડે। ભ્રષ્ટાચાર અને ભેળસેળની એક એવી ભાઈબંધી છે, આ લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ભ્રષ્ટાચાર અને ભેળસેળની ભાઈબંધી છે। પ્રજાની પીડાની કોઈને પડી નથી અને કૌભાંડની વાતો કરી અને દેશમાં સત્તા ઉપર આવ્યા હતા। ભગવાનનો પ્રસાદ પણ ભેળસેળવાળો આવે તો બીજી વસ્તુઓ માટે શું વિચારવું, આ પ્રજાના મનનો પડેલો સવાલ છે। અત્યાર સુધીમાં 100થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે। ગાંધીનગરમાં જળકાંડ જે થયો એની અંદર અને સિવિલમાં ટાઇફોઇડના 9 બાળકોને વધારે દાખલ કરાયા છે। અસરગ્રસ્ત 20,000થી વધુ ઘરોમાં સર્વે કરાયો છે, પણ પાણીપુરી ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરવામાં આવી, એ સારી વાત છે। જમીન કૌભાંડમાં જ્ઞાતિગત રાજકારણ પ્રવેશ્યું। હવે પાટીદારો પૂર્વ કલેક્ટરની પડખે ચિંતન બેઠકનું આયોજન। મારી દ્રષ્ટિએ ઠીક છે, એ તો સમાજની વાત કરી છે, પણ જેણે ગુનો કર્યો છે એના માટે સમાજે વચ્ચે ન પડવું જોઈએ। પછી દરેકના સમાજની વાત।
સુરેન્દ્રનગર DILR ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. ભૂમાફિયાઓએ કમાણી કરી છે. પાટડીના બજાણા ગામની સસ્તી જમીનો અમદાવાદ ધાંગધ્રા હાઈવે ટચ દર્શાવી દીધી. રજૂઆત છતાં સરકારે મૌન દાખવ્યું. સરકાર મૌન જ દાખવે ને. પૈસા પહોંચી જતા હોય ત્યાં આગળ સરકાર શું કરવા વચ્ચે બોલે? બાકી તો જો નિષ્પક્ષ સરકાર હોય તો તરત જ એના ઉપર એક્શન લેવાનું કહે. હવે એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરના જમીન એને કૌભાંડમાં ગુજરાત સરકારે અંતે IAS રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો. અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીના એંધાણ છે. પણ હું તો કહું છું, ગુજરાતના તમામ કલેક્ટરો ઉપર કાર્યવાહી કાઢો ને તો આ પરિસ્થિતિ છે. 110% બધી જગ્યાએ ભાવ નક્કી કરેલા છે કે આટલા રૂપિયા. વિકાસની ગુલબાંગો વચ્ચે લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા. ગુજરાતમાં શુદ્ધ પીવાના પાણીના વલખા અને પાણીના લાખથી વધુ સેમ્પલ પીવા લાયક ન હતા. હવે વિચાર કરો કે જ્યારે 1 લાખથી વધુ સેમ્પલ લીધા એ પીવા લાયક નહોતા, તો આખા અમદાવાદમાં સાહેબ 80 લાખથી વધારે વસ્તી છે. કેટલી જગ્યાએ શું થતું હશે તો મને તમને કુદરત જ બચાવે. આ સરકારમાં તો આશા રાખી શકાય એવું નથી, કારણ કે TDS છે ને, ક્ષારદ્રવ્યો સાથેનું પીવાનું પાણી સ્વાસ્થ્ય માટે જોખમી છે. કિડની, હાડકાં અને પાણીજન્ય રોગોને ખુલ્લું નિમંત્રણ અપાય. એમાં ગુજરાતમાં અમદાવાદ, કચ્છ, મહેસાણા, ભરૂચ સહિત બધા જિલ્લામાં પીવાનું પાણી દૂષિત. સરકાર અને તંત્રને જરાય ગંભીરતા નથી. 3 વર્ષમાં સરકારને 1,09,847 ફરિયાદો મળી છે, છતાં કોઈ પગલાં નથી. એવું નિંભર તંત્ર ચાલે છે. કહેવાનો મતલબ એ છે કે ખરેખર અસરકારક પગલાં લેવા જરૂરી છે, નહીંતર સ્થિતિ ખૂબ ખરાબ છે. ભારત દેશની અંદર સિસ્ટમ સાથે ચેડા થયા છે. રામ રહીમ જે છે એ 8 વર્ષ અને 4 માસની સજા કાપી રહ્યો છે. એમાં એ 407 દિવસ તો બહાર રહ્યા છે. મને એમ થાય છે કે 2-4-5 દિવસ હતું બરાબર, 407 દિવસ બહાર રહ્યા છે. હવે આમાં તો કોને શું કહેવું ને એ સવાલ છે. અત્યારે એક વિશ્વાસ છે લોકોને જ્યુડિશરી ઉપર, પણ હવે આ એમાંય સવાલ છે. તમારા પરિવારના સભ્યોના નામે ફોન કરીને કોઈ પૈસા માગે તો ટ્રાન્સફર કરવા નહીં, કારણ કે સાયબર ઠગ હવે ડીપ ફેકથી AIથી અવાજ બદલી અને તમને ઉલ્લુ બનાવી શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં બ્રિજ અને મહત્ત્વના રસ્તા પર સ્ટ્રીટ લાઇટો બંધ છે. ખાસ કરીને અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર લાઇટ બંધ છે. મોટેરા ખાતે મહિના પહેલાં ડિમોલિશન કરાયું. કાટમાળ નહીં હટાવતા અનેક પ્રકારની સમસ્યાઓ અને ગંદકીનું વાતાવરણ છે. જો લોકોની આંખ ઉઘડે તો હટાવી લે તો વધારે સારું. મહિલા સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયાની પ્રથમ ઘટના. શેર બજારમાં રોકાણના નામે 86.71 લાખ રૂપિયા પડાવી લીધા. હવે છેલ્લી વાત છે, ચૂંટણી જીતવા માટે નવો ફંડા આવ્યો છે. 40% કપાતની નીતિ જે હતી ઓર્ડર જમીનોમાં, એ 1.5 વર્ષ મુલતવી રાખવામાં આવે છે. કારણ કે કોર્પોરેશન, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા આ બધાની ચૂંટણી આવી રહી છે. એટલે સરકારને ક્યાંય નડતર ના થવું જોઈએ, એટલે એના ઉપર મુલતવી રાખ્યું. વાહરે સરકાર ગુજરાતની ટેક્સ પ્રજા ભર્યા કરે, અધિકારી જલસા કર્યા કરે. આટલે બધા આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.